ઝઘડિયા બ્રિટાનિયા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર શેર બજારમાં ₹65.25 કરોડ તગડો નફો કમાવવાની લાલચમાં ₹65.20 લાખ ગુમાવી બેઠા। ભરૂચના જાડેશ્વર રોડ પર આરકે હેબિટેટમાં રહેતા અને ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રિટાનિયા કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાઘવેન્દ્રસિંહ છત્રપાલસિંહ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। અજાણ્યા સાયબર ઠગોએ શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી તેમની પાસેથી કુલ ₹65.20 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલ છે। ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ MBA છે અને 10 વર્ષથી શેર બજારમાં રોકાણ કરે છે। માર્ચ 2025માં તેમણે SSG સ્ટોક એકેડમી 204ના નામના એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા હતા। ગ્રુપમાં લક્ષ્મી ગોપાલસ્વામી નામની આઈડી પરથી તેમની સાથે સંપર્ક કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળવાની લાલચ અપાઈ હતી। ત્યારબાદ એક લિંક મોકલી સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડવાઇઝર્સના નામે બનાવટી ટ્રેન્ડિંગ આઈડી તૈયાર કરાવાઈ હતી। સાયબર ઠગોના વિશ્વાસમાં આવીને ફરિયાદીએ 24 માર્ચથી 6 મે 2025 દરમિયાન અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે કુલ 65.25 લાખ જમા કરાવ્યા હતા। શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઠગાઈ ₹5,000 ફરિયાદીના ખાતામાં પરત પણ મોકલ્યા હતા। એપ્રિલના અંતમાં ફરિયાદીની ટ્રેન્ડિંગ આઈડી પર ₹62.73 કરોડથી વધુનો પ્રોફિટ બતાવવામાં આવ્યો હતો। જ્યારે આ રકમ ઉપાડવા માટે વિનંતી કરવામાં આવી ત્યારે ઠગોએ ટેક્સ પ્રોસેસિંગના નામે વધુ 11.74 કરોડની માંગણી કરી હતી। ₹65.20 લાખ નાણાં ભરી દીધા બાદ પણ રકમ રિલીઝ ન થતાં આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં તેમણે ભરૂચ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી।